કોણે ફાઇલ કરવા પડશે? બિકોઝ કોઈ એમ કે મારી તો આટલી ઇન્કમ નથી, આટલી તો છૂટ આપી છે, તો હું શું કામ ભરું? કોણે અને ભરવા જ પડશે. રાઈટ પ્રીતિજી. સો પ્રીતિજી, ઇન્કમ ટેક્સ રિટર્ન જે ગવર્મેન્ટના રૂલ છે, જે ઇન્કમ ટેક્સના રૂલ પ્રમાણે, જો મારી ઇન્કમ બેઝિક એક્ઝેમ્પશન લિમિટ કરતાં વધારે હોય, અને બેઝિક એક્ઝેમ્પશન લિમિટ લાસ્ટ ફિનાન્શિયલ યરની શું છે? ઓલ્ડ રિજીમમાં 2.5 લાખ અને ન્યૂ રિજીમમાં 3 લાખ. તો જેની પણ ઇન્કમ આના કરતાં વધારે છે, એ લોકોએ તો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા પડશે. બટ આની સિવાય કાફી સારા ક્રાઇટેરિયા છે જે લોકોને ખબર નથી હોતી, અને જે લોકોએ પણ એક એક્સપેન્સ બેઝ ક્રાઇટેરિયા કહી શકીએ પ્રીતિજી, જે લોકોએ પણ રિટર્ન ભરવા જરૂરી છે, અને એ પણ ઇન્કમ ટેક્સનો જ કાયદો છે. જો કોઈનું ઇલેક્ટ્રિસિટી બિલ આખા વર્ષ દરમિયાન 1 લાખ રૂપિયા કરતાં વધારે હોય, પછી ભલે એની ઇન્કમ બેઝિક એક્ઝેમ્પશન કરતાં ઓછી હોય, એ લોકોએ પણ રિટર્ન ભરવા કમ્પલસરી છે. કોઈએ ફોરેન એક્સપેન્ડિચર, મતલબ ફોરેન કરન્સી લીધી હોય અને ફોરેનમાં ટ્રાવેલ કર્યું હોય, જે ટોટલ 2 લાખ કરતાં વધારે હોય લાસ્ટ ફાઇનાન્શિયલમાં, એ લોકોએ પણ રિટર્ન ભરવા કમ્પલસરી છે. અને ફાઇનલી આવી ઘણી ખરી કન્ડિશન છે, પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ 2-3 કન્ડિશન જે આપણે અહીંયા વાત કરી રહ્યા છે પ્રીતિજી, એમાં એક છે, જો તમારી પાસે કોઈ ફોરેન ઇન્કમ છે, યા તમે ફોરેનમાં કોઈ સ્ટોક્સમાં નિવેશ કર્યું છે, યા ફોરેનના તમારી પાસે કોઈ સ્ટોક્સ છે બીજી કોઈ વસ્તુના, યા ઇસોપ છે, તો આને કહેવાય હોલ્ડિંગ છે તમારું ફોરેન ઇન્કમ, ફોરેન અસેટ્સમાં, યા તમારી ફોરેનથી કોઈ ઇન્કમ છે. ઓકે, ઘણીવાર કારણ કે આના પર પ્રીતિજી ટીડીએસ નથી કપાતો, તો લોકોને એમ લાગે છે મારે તો આના પર ટેક્સ ભરવાનો નથી, પણ તમારી કોઈ પણ જાતની ફોરેન ઇન્કમ યા ફોરેન અસેટ્સ છે, ઓકે, ભલે પછી તમારી બેઝિક એક્ઝેમ્પશન 2.5 લાખ યા 3 લાખ કરતા હોય છે, તો પણ તમારે રિટર્ન ફાઇલ કરવા પડશે. બટ આટલું જ નહીં, જો તમે ઘણીવાર એવું થશે કે તમારું ટીડીએસ કપાઈ ગયું છે, પણ તમારી ટીડીએસનું રિફંડ લેવાનું છે, યા તમારું ટીસીએસ કપાવાનું છે, ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ યા ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, તમારે ટેક્સ ભરવાનો નથી આવતો, પણ તમારે જો એનું રિફંડ પણ લેવું હશે, તો પણ તમારે રિટર્ન ફાઇલ કરીને એ રિફંડ લેવું જોઈએ. ઘણા લોકોને આ ખબર જ નથી હોતી કે એ રિફંડ માટે એલિજિબલ છે, તો આ રિફંડ લેવા માટે પણ એને આ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડશે. અને ફાઇનલી પ્રીતિજી, મને લાગે છે આ બધી કન્ડિશન તો ઇન્કમ ટેક્સે કીધી છે, પણ આની સિવાય પણ તમે ભલે અત્યારે આ બધી જ કન્ડિશનમાં સેટિસ્ફાઈ ન થતા હોય, તો પણ તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જોઈએ, કારણ કે તમને કોઈ વાર ફ્યુચરમાં લોન જોશે યા વિઝા જોવે છે. આ બધા જ માટે નોર્મલી કંપનીઓ, બેંક તમારી પાસે લાસ્ટ 3 યર્સના ઇન્કમ ટેક્સ રિટર્ન માંગતી હોય છે. તો તમારે મને લાગે છે એક સારી એવી હિસ્ટ્રી બિલ્ડ કરવાની શરૂઆત કરવી જોઈએ. કોઈ યંગ દર્શકો પણ આપણી સાથે જોડાણા છે, અને કદાચ એ લોકો ટેક્સેબલ ઇન્કમમાં ન આવતા હોય, યા તો આ કાયદામાં ન આવતા હોય, તો પણ એ લોકોએ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જોઈએ.